જોજે માં નંદવાઈ નો જાય માં મારો સુડી ચાંદલો. આહા અમારે ભુવાજી માતાજી ખોડિયાર માને ચૂંદડી ચડાવે જાજુ આપે મારી જોગ માયા. એવા અમારે હંસાબેન મોજીદળ 500 રૂપિયા આપી અને ભગવતી મારી ખોડિયાર ને ચુંદડી ચડાવ જાજુ આપે મારી જોગ માયા. હે જાજુ આપજે જોગ માયા બાપ. અમાર રાખજે માં માયનો ચૂડી ને ચાંદલો. હે અમર તું રાખજે માં માયનો ચૂડી ને ચાંદલો. હે માળા જપુ સમારી ખોડલ તારા નામની. માં તારા નામની માળા જપું છું. એક નાનો અમથો બાબલો એને પણ મોજ આવી ગઈ. આમ જો 101 રૂપિયા આપીને ભગવતી ખોડિયાર ને ચુંદડી ચડાવે. અમારે એવા ભીખાભાઈ ઈ પણ એક 500 રૂપિયા આપી ભગવતી ખોડિયાર ને ચુંદડી ચડાવે જાજુ આપે મારી જોગ માયા. શું કીધું? એ આમ કા કરો રે અમારી આમ કા કરો. મારી ગળ ધરવાની ખોડિયારી આમ કા કરો. શું નામ છે બાબા? ભાઈ શ્રી ખોડાભાઈ માં જગદંબાના નામને માથે એક 500 રૂપિયા આપી અને મારી આઈ ખાતીલી ખોડિયાર ને બતાવે છે. જીવતા રહ્યો બાપા, જીવતા રહ્યો. એ કુમકુમ ના પગલા પડ્યા. અમારા દાદી 100 રૂપિયા આપે છે. અમારા બેન 100 રૂપિયા આપીને ચુંદડી ચડાવે જાજુ આપે મારી ખોડિયાર. ભાઈ મારી ના હેત જવું લોક જોવા આવ્યા રે. પપ્પાભાઈ વાઘેલા સાવડા હે મારા રાવદ 100 રૂપિયા આપી સુંદરી માલી બાપ. હે જાજુ આપે માપ જોગ માયા. કુમકુમ ના પગલા પડ્યા. મારી ના હેત છે જવું લોક જોવા આવ્યા રે. મારી તારા આવ્યા ના યદાન. હે અમારે માજીને મોજે 1 રૂપિયા આપે છે. આ ભગવતી જોગમાયાનો પ્રસંગ છે. ઘણા માંડવા થશે, ઘણું બધું કાર્ય માતાજી તમને કરાવશે એ 100% રેવાય. પણ આજનો પ્રસંગ છે ને બાપુ એ કોઈ અલોખી છે હો. અને એ માતાજીને બાયુ બહેનો દીકરીઓ કહેતી હોય શું કહે છે મારી ગળધરાની ખોડી. મારે ભાઈને મોજે રોજ કાથી શું કીધું? અમારે 100 રૂપિયા આપી ખોડિયાર માને ચુંદડી ચડાવે. માને કહે છે હું તમને પૂછું મારી વાડી રે ખોડિયાર માં. એક ભાઈ 100 રૂપિયા આપીને માતાજીને ચુંદડી ચડાવે. એક દાદી 200 રૂપિયા આપી ભગવતી ખોડિયાર ને ચુંદડી ચડાવે જાજુ આપે મારી જોગ લાડ તમને કોણ લડાવે. યા
આટલા બધા લાડ મારી ખોડલ મારે લડાવે આમાં માં જગદંબાનું રયા પરિવારના સુરધન દાદા રાહા દાદાની યાદી આવી છે હા બાપા હા રણસિંહ હવા ગઈ આ રાહા દાદા રણસિંહ હવા ગે તું દાદા કે કાયર ભાગે ને કામ બને નદીના મરદોને યાદ કરે મરદ કશું બલ રંગ છોડે મરદ કશું બલ રંગ છોડે નયા પરિવારને દુઃખ પડે ને મારા રદા રદા હા ભરે અન ક્યાં ગયા મારા રહા દાદા સુરવી એ ઓલી જાગી કરજો મારા નયાના કુળમાં હવે વા પણ ક્યાં ગયો મારા નયા પરિવારનો રહા દાદા સુરવીર એ આજે તને હાલ કહેવાનો મારા જાપડિયા પરિવારના પૂરા હાથ ગામના શિવાળોનો ધણી થઈને બેઠો હોય અને કદાચ મારું ઝાપડિયા પરિવાર યાદ કરે ને જો ગડગડતી ડોટ મૂકીને ન આવે ને તો બાપ એની જનેતાને ખોટ બેહે એના કુળો ગોદરેજમાં ખોટ બેહી જાય બાબો હારે યાદ સુરાને કોણ શીખવે આયો અને જાને રણછોડાની હોય બાપારી નહીં ધીમે ધીમે પણ બાપુ તો મારી ભૂમિકા લાગે ભાગુ તો મારી ભૂમિકા લાગે એ આ ઝાપડિયા પરિવારનો દાદો હા અરે બાપા લાજે મારા ઝાપડિયાનું કુળ લાજે ઝાપડિયા પરિવાર જો બાબા જો આજ કામના શિમાડાના માથે બેઠો હોય રહ્યા દાદા અને એને યાદ કરતા હોય બાપ ટાણે તાજું થાય બાપ અને ઈ જ્યારે માં ભગવતીને યાદ કરતા હોય રહ્યા દાદાને યાદ કરતા હોય છે સાહેબ ઝાપડિયા પરિવાર આવ્યા હોય અને ઈ યાદી કરતા એમાંય મિત્રો જ્યારે ઈ દાદાની યાદી થાય છે સાહેબ તારે આવો ટાણું હોય ને મામેરાની વેળા થઈ હોય અને શું કહેશે આ બાયુ બેનો દીકરી એમ કહેતા હોય છે સુરેશભાઈ ટપાલીના દીકરા સુરેશભાઈ શું કહે છે? ભગવતી માં ચામુંડાને ચુંદડી ચડાવે ખોડિયારને
અને ઈ કોને એક યાદ કરાવે? અમારા કવિઓ યાદ કરતા હોય અને એક પોતાની નાનકડી બેન યાદ કરતી જ્યારે ટાણે તાજું થાય. બાપા હો બાપુ શું કીધું? ઈ બેન કે છે કે માડી ના જહો બાપા જહો. હું તો જોવું તારી વાત. એમાં મેરા વેળા વહી જશે. મામેરોનો વખત વયો જશે ભાઈ. સૌરાષ્ટ્રની રસધારામાં ઝવેરચંદ મેઘાણીએ લખ્યું છે કે બધું ભૂલી જાજો પણ કોઈની નાનકડી બેનનો પ્રસંગ નહીં ભૂલતા સાહેબ હો. કાંઈ ન હોય ને તો કાંઈ નહીં. આંગણાની માલી પાસે જઈને ઉભો રહે ને તો વારના લઈ લે, ખમા મારા જવતલિયાને, ખમા આવ્યો મારો બાપ આવ્યો. ઈ યાદ કરતી હોય. અને તેથી શું કીધું? સાંભળો તો ખરી મારી બાયું. ઈ કેસ બેન મારો વીરો એ જ્યાં છે અમદાવાદ. મારી હાટું સુંદડી ઓરવાને લો, મારી હાટું સુંદડી ઓરવા. પણ એ દીકરી કહેશે, સાંભળો તો ખરા મારા વીરા, હું તો બાલો ત્યાંની એ હતી રે બળે. આજા પડ્યા મારા વીરા, હું બાલો ત્યાંની બળેલ છું. ભાઈ ભાઈ એક અમારા કાકા 100 રૂપિયા આપી ભગવતી માને આપણે સનેતાના થાને હું નથી થરી મારા ભાઈ. પણ તેથી એટલી કલ્પના કરીને કીધું કે કર્મે લખ્યું કીર્તાલ, મારા ચઠ્ઠીના સુકે નહીં. નર હુનર ભલે કરે હજાર, મને આખરે આડું ફરે. અને ઈ યાદી કરતા હોય દાદાની. હે હજી આજની તારીખમાં એવું છે નો બને એ નહીં, પણ એ સુરવીરને આવવું જ પડે હો. હે નાનકડી બેનનો અવાજ સાંભળી જાય ને કદાચ એક ટપોરો તો કરજો, ક્યાંય ગયો મારો ઝાપડિયાનો હોરો પૂરો. હાથ ગામના સીમાડા જો બાંધીને બેઠો હોય અને તારી દીકરીને દુઃખ પડે ને યાદ કરે અને નો આવ્યો તો મારો ઝાપડિયાનો સુરવીર ને બાપો. રણસિંગા વાગે સુતા જાગે કાયર ભાગે ને ગામ પડે. જદી ના મરદો ને યાદ કરે ઇન મરદ કશું બલ રોગ સોડે, ઇન મરદ કશું બલ રંગ સોડે. બોલો હુરાપુરા દાદાની જાઓ બાપ જાઓ.
હલો નૈયા પરિવારના આમંત્રણને જે માન આપી ગામે ગામના ભુવા અહીંયા પધાર્યા હોય કોઈ પઢિયાર એમને વિનંતી છે કોઈ જાતા નહીં અહીંયા એક 5 મિનિટ માટે અહીંયા બધાની હાજરી હોવી જરૂરી છે. પાછી ગામ ભોપાભાઈ ભુવા નૈયા પરિવાર તરફથી અહીંયા ભુવાઓનું સન્માન કરવામાં આવે છે એટલે વિનંતી છે ભુવા નો આયા હોય એ ગામના પટિયાર હોય તો એનું પણ સન્માન કરવામાં આવશે એટલે વિનંતી છે આ લોકો અહીંયા હાજર છે. હલો ભાઈ દરેક ભુવાઓને વિનંતી છે કે આયા ગાડલા નાખીને પથારી કરી છે ઘરે અહીંયા આવી જાવ અમારે સન્માન કરવા આવવું છે. દરેક ભુવાઓ જે ગામે ગામથી પધાર્યા હોય એમને વિનંતી છે. ભુવા આવી આવો, અહીં વી આવો, ગાડલા ઉપર વી આવો બધા તમામ ભુવા.
બાપુ. હેલો.